જો આપણી સમાજનું ઘરેણું કહી શકાય અને ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે. એટલે દીપકભાઈ વાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવો મારો બાપલ્યો, તમને જેમ મોજ આવે એમ. આપણે ત્યારબાદ વૈશાલીબેન વાઘેલા અને એક બાળ કલાકાર છે મોહિતભાઈ વાઘેલાને પણ સાંભળવાના છે, એટલે બધા બેહજો. ઘર ઈ બારના જ રહેવાના છે, એટલે ઉતાવળ ન કરતા શાંતિથી. અને આના જેવું સાનિધ્ય હવે મળવું મુશ્કેલ છે, કારણ કે અણિયાળી ગામના આંગણે આજે રૂડો અવસર. ખરેખર આ સૌરમંડપ જે કરવો ને એ કોઈ રમત વાત નથી, કારણ કે આમાં ભોગ દેવો પડતો હોય ખૂબ જ. અને જ્યારે બે વર્ષ એની પાછળ દોડા કરવા પડતા હોય, રાત દિવસ એક કરવો પડતો હોય, બરાબર, ત્યારે આવા કાર્ય થતા હોય છે. એટલે જે કંઈ અણિયાળી ગામને આનો એક લાવો મળ્યો છે અને આ જે સૌરમંડપ સ્તંભ છે એનો પણ આપણને લાવો મળ્યો છે, એટલે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણા પરગણામાં સૌપ્રથમવાર આ સૌરમંડપ સ્તંભ થઈ રહ્યો છે. ત્યારે દીપકભાઈ વાળાને વિનંતી કરું છું કે મારો બાપ એટલે સમજો ધડબડાટી બોલાવી નાખો. હાલો, અહીંથી મારા દાતાઓના નામની યાદી કરવી છે. ત્યારે ખરેખર ધન્ય છે દાતાઓને કે આ સૌરામંડપની અંદર જે લોકોએ ફૂલની પાંખડી. અને અમુક દાતાઓ તો એવા છે કે જેણે ખરેખર બાપાની અચૂમ કૃપા હશે ખરેખર, અને તો જ આવું કાર્ય થઈ શકે. હો, નકર થાય નહીં, કારણ કે આ લોઢાના ચાણા ચાવવા બરાબરની વાત છે. કારણ કે સૌર મંડપ કરવો એ હમણાં મેં વાત કરી એમ, પણ એ કંઈક પૂર્ણ કૃપા હશે અને અણિયાળી ગામ ખૂબ ભાગ્યશાળી હશે, તો જ આ બની શકે, નહીં તો બને નહીં. બરાબર, એટલે અહીંયાથી હું દાતાઓની યાદી કરું છું. ત્યારે જેમ જેમ હું નામ બોલું એમ દાતાઓને મારા વાલા આમજો બે હાથ ઊંચા કરી અને તાળીઓ પાડીને વધાવી લેજો. એ આપણા મોંઘેરા દાતા છે. ડાયા ભગત વનાળા 51,000 રૂપિયા, શ્રી છના ભગત 51,000 રૂપિયા, વિજયનાથ બાપુ 21,000 રૂપિયા, નારાયણ ભગત 21,000 રૂપિયા અને શ્રી જયસુખ બાપુ 11,000 રૂપિયા. અહીંથી તમે તમારે સમજો દાતાઓમાં કોઈને કદાચ આમ ઉમળકો આવી જાય અને કદાચ રામદેવજી મહારાજ એમ કે જા બેટા જા ઊભો થા, સતનું કાર્ય છે અને એમાં 5 રૂપિયા વાપર, તો તમે તારે સમજો નામની યાદી કરાવી જાજો. મારો બાપલ્યો ધર્મનું કાર્ય છે, બરાબર, અને આ દીધેલા ક્યાંય જવાનું નથી, બરાબર, એ વાત એક નક્કી છે ચોક્કસ. એટલે જે કોઈને ફૂલની પાંખડી, બરાબર, અને આ કઈ આ ઉઘરાણું નાખવા માટે પ્રોગ્રામ નથી કર્યો પાછો, એ જાહેર કરી દઉં. ઉઘરાણું નાખવા માટે પ્રોગ્રામ નથી કર્યો. તમને મોજ આવે, જ્યાં તમને એમ થાય અંદરથી કે અહીંયા ખરેખર કંઈક 5 રૂપિયાનું દાન કરવા જેવું છે, ને આગળ મારો બાપલ્યો સમજો નામની યાદી કરાવી જજો. બીજું હું
સૌરા મંડપનું આયોજન આ કાળુ ભગત અણિયાળી જે કર્યું છે એમને બધા એકવાર જોરદાર તાળીઓથી બંને જણાની એ સજોડાને તાળીઓથી વધાવો. કારણ કે ભલામણા આ એને ખરેખર જો એને એક વિચાર ન આવ્યો હોત ને તો હું માનું છું ત્યાં સુધી આ પરગણાની અંદર આ સ્તંભ અને એના દર્શન આપણા ભાગ્યમાં ન હોત. બરાબર. એટલે એ બે જણાને કાળુ ભગત અને એમના ઘરથી લક્ષ્મી માતાજીને બરાબર. ત્યારબાદ અહીંયા પત્રિકામાં આપણે ડાલીબાઈ સ્વરૂપે એક બેન દીકરી છે બરાબર, એને પણ ખૂબ તાળીઓથી વધાવો. લો બોલો કેવું કહેવાય આ બાપાની કૃપા નહીં તો શું કહેવાય, બોલો વિચાર કરો. સુરેશભાઈ હાવળિયા અત્યારે સંપૂર્ણ લાઈવ ટેલિકાસ્ટ સુરતની અંદર બેઠા બેઠા જોઈ રહ્યા છે અને ત્યાંથી દીપકભાઈ માથે ફોન છે કે ભાઈ મારા 5100 રૂપિયા લખાવી દેજો દાન પેટે. એટલે એ પૈસા દીપકભાઈ વાળા પાસે આવી ગયા છે એટલે યાદી કરી નાખજો. સ્વયંસેવકોને મારી વિનંતી છે ખરેખર અહીંયા સ્ટેજ ઉપર ચાની વ્યવસ્થા જો થાય તો વધારે સારું. એટલે સ્વયંસેવકોને વિનંતી છે બને એટલું જલ્દી અને ઝડપી અહીંયા સ્ટેજ ઉપર ચા મોકલાવો.
એક અહીંયા બીજા પણ દાતાઓની યાદી થાય છે. ધીરુભાઈ રામજીભાઈ પરમાર, ગામ હનુભાના લીમડા, 5001 અહીંયા કેશ બાપાના આ કામની અંદર અર્પણ કરે છે. એટલે બે હાથથી તાળીઓ તો વગાડો, દાતાને બિરદાવો તો ખરા મારા વાલા, કામ કરો છો. જય હો જય હો. પરબનો પીર અને રામદેવજી મહારાજ સમજો ભંડારા ભર્યા ભરપૂર રાખે. હલ 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 ચેક હલ હલ ચેક હલ હલ ચેક હલ હલ હોલ હલો 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 ચેક હલ થોડુંક સાર બાપુ હલ